ભરૂચમાં ઉજવાતો મેઘમેળો પોતાની આગવી પરંપરા માટે જાણીતો છે. લોકમાન્યતા મુજબ આશરે 250 વર્ષ પહેલાં છપ્પનિયા દુષ્કાળ દરમિયાન વરસાદ માટે મેઘરાજાની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. અનેક દિવસોની પ્રાર્થના બાદ પણ વરસાદ ન પડતા પ્રતિમાનું વિસર્જન કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે વિસર્જન થાય તે પહેલાં જ મેઘરાજા મહેરબાન થયા અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 250 વર્ષથી વધુ આ પરંપરા જાળવી રાખેલ છે. આ વર્ષે પણ મેઘરાજાની સ્થાપના અષાઢી વદ 14ની રાત્રે કરવામાં આવી અને અમાસના દિવસે મોટી તૈયાર કરીને ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવેલી છે. આ પરંપરા અમારા વડવાઓના ટાઈમથી ચાલતી આવેલી છે અને એમાં એક જ રૂપ અને એક જ રંગ એવી કહેવત છે. પણ આમાં એવું કહેવામાં આવે છે કે કોઈ અમારી પાસે બીબું નથી. આ જે બી કંઈ પ્રતિકૃતિ બનાવવામાં આવે છે મૂર્તિની, એ નાના નાના છોકરાઓ છે, વડીલો છે, યંગ જનરેશન છે, બધા ભેગા મળીને જ આ મૂર્તિનું સ્થાપન કરે છે અને મૂર્તિનો આકાર બી એક જ દર વર્ષે આવે છે. એમાં કોઈ બીબું અમારી પાસે છે નહીં. અને આ મેઘ ઉત્સવ છેલ્લા 4 દિવસ ઉજવવામાં વધારે આવે છે. જેમ કે સાતમ છે, આઠમ, નોમ ને દસમ. દસમના દિવસે મેઘરાજાની શાહી સવારી નીકળે છે અને નર્મદાના નીરમાં જ આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. અને આ મૂર્તિ જે માટીની બને છે એ માટી બી નર્મદા નદીની માટીમાંથી જ બનાવવામાં આવે છે. ત્યારથી મેઘરાજાની સ્થાપના અને પૂજા બાદ વિસર્જન કરવાની પરંપરા આજ દિન સુધી જળવાઈ રહી છે. અષાઢ વદ અમાસ એટલે દિવાસાની રાત્રે ભોઈ સમાજના યુવાનો નર્મદા નદીની કાળી માટીના વિશેષ મિશ્રણમાંથી મેઘરાજાની પ્રતિમા તૈયાર કરે છે. પ્રતિમા બનાવવાની આ પરંપરા ગુપ્ત રાખવામાં આવે છે અને મર્યાદિત લોકોની હાજરીમાં જ પ્રતિમા તૈયાર કરવામાં આવે છે. છેલ્લા 250 વર્ષથી આ મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે પણ અષાઢી વદ 14ની રાત્રે મૂર્તિના પાન પ્રતિષ્ઠા કરી અને એક જ રાતમાં મૂર્તિ બનાવવામાં આવે છે. અને એવું કહેવાય છે કે આ પરંપરા અમારા વડવાઓના ટાઈમથી કરવામાં આવે છે. અને એવું બી કહેવાય છે કે જ્યારે 56નો દુકાળ પડ્યો હતો એ કાળ દરમિયાન આ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને સ્થાપન કર્યા બાદ મુસળધાર વરસાદ વરસ્યો હતો. ત્યારથી જ આ પ્રતિમાનું મહિમા ખૂબ આગળ વધ્યું છે અને અત્યારે બી લોકો દુનિયામાંથી અને વિશ્વમાંથી લોકો દર્શનાર્થે અહીંયા આવે છે અને એની પરંપરા ખૂબ જોરશોરમાં ઉજવાય છે. અને મેઘ મહોત્સવ બી ઉજવવામાં આવે છે. અહીંયા શ્રાવણ વદ સાતમ, શ્રાવણ વદ આઠમ, શ્રાવણ વદ નોમ અને શ્રાવણ વદ દસમ એમ 4 દિવસ ભોયવાડ ખાતે મેઘ મહોત્સવ ઉજવવામાં આવે છે. ભરૂચના ભોયવાડમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાના ભક્તો 25 દિવસ સુધી દર્શન કરી શકશે. શ્રાવણ વદ સાતમથી શ્રાવણ વદ દસમ સુધી 4 દિવસ ભવ્ય મેળો યોજાશે. દશમના દિવસે સાંજે મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને ત્યારબાદ નર્મદા નદીના પવિત્ર જળમાં પ્રતિમાનું વિસર્જન કરાશે. મેઘમેળા સાથે અનેક લોક માન્યતાઓ પણ જોડાયેલી છે. માન્યતા છે કે મેઘરાજાની પ્રતિમાને નાના બાળકોને અડકવાથી તેમના સ્વાસ્થ્યને લાભ થાય છે અને બીમારીઓથી રક્ષણ મળે છે. ભરૂચનો મેઘમેળો માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ 250 વર્ષ જૂની લોક પરંપરા, ભોઈ સમાજની સંસ્કૃતિ અને અખંડ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નામ ન્યૂઝ.